પ્રયાગરાજના મહાકુંભમાં ઉમટ્યું શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર। મહાકુંભમાં પવિત્ર સ્નાન માટે ઉમટી રહ્યા છે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ। લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટતા આસપાસના વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે। હજારોની સંખ્યામાં વાહનો આ ટ્રાફિકમાં ફસાયેલા છે। શ્રદ્ધાળુઓ પોતાના જ વાહનમાં કેદ થઈ ગયા છે। કેટલીક જગ્યાએ તો 20 કિલોમીટરનો લાંબો જામ પણ સર્જાયો છે। આસ્થાની ડૂબકી લગાવવા ઉમટેલા જનસેલાબથી ચારે બાજુ માત્ર જામ જ જામ દેખાઈ રહ્યો છે। શહેરના દરેક એન્ટ્રી પોઈન્ટ પર ગાડીઓની લાંબી કતારો લાગેલી છે। મહાકુંભ ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ રસ્તાઓ ઉપર પગ રાખવાની જગ્યા પણ નથી બચી। પ્રયાગરાજની સાથે જોડાયેલા તમામ રસ્તાઓ પર ભીષણ જામની સ્થિતિ છે। ઓફિસ જઈ રહેલા લોકો પણ રસ્તામાં અટવાઈ ગયા છે। તમામ રસ્તાઓ ઉપર હજારો ગાડીઓ ફસાયેલી છે। અયોધ્યા, મિર્ઝાપુર, મધ્યપ્રદેશની કટની, જબલપુર અને બિહારના સાસારામથી પ્રયાગરાજ પહોંચનાર રસ્તાઓના હાલ બેહાલ છે। કુલ 7 અલગ અલગ રસ્તાઓથી શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ પહોંચી શકે છે, પરંતુ અત્યારે આ તમામ 7 માર્ગો ઉપર હજારો ગાડીઓ ફસાયેલી છે। જ્યાં થોડો રસ્તો ખુલ્યો તો પાછળથી હજારોની સંખ્યામાં ગાડીઓ આવી જાય છે। આથી જામથી છુટકારો મેળવવો મુશ્કેલ થઈ રહ્યો છે। મૌની અમાવસ પર કુંભ મેળા ક્ષેત્રમાં થયેલી ભાગદોડ બાદ પ્રશાસન વધુ સતર્ક છે અને આ જ કારણ છે કે સીમિત સંખ્યામાં જ શ્રદ્ધાળુઓને પ્રયાગરાજમાં એન્ટ્રી કરાવવામાં આવી રહી છે।